જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે ખાટું મીઠું લીંબુનું અથાણું બનાવીશું. એના માટે મેં અહીંયા આથેલા લીંબુ લઈ લીધા છે, જેની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે. જો તમે ના જોઈ હોય તો મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો, આ રીતે આપણે લીંબુને આથી દેવાના છે. આ મેં 10 થી 15 દિવસ માટે આથ્યા હતા. તમે જોઈ શકો છો, આ રીતે આપણે લીંબુ તોડીએ તો સરસ તૂટી જાય છે. એકદમ અથાઈ જવું જોઈએ લીંબુ. આ રીતે આથેલા લીંબુ હોય એટલે આપણું અથાણું ક્યારેય કડવું નથી થતું અને એકદમ ખાટું મીઠું એકદમ ટેસ્ટી બને છે. તો મેં અહીંયા લીંબુ આથી લીધા છે. મેં બધા જ લીંબુ નથી લીધા, અડધા જ લીધા છે. જેટલા આથ્યા હતા ને એમાંથી મારે જરૂર હતી એટલે મેં લીધા છે. અને અહીંયા ગોળ લીધો છે. વજનમાં જોઈએ તો 500 ગ્રામથી થોડો ઓછો હશે અને લીંબુ પણ એટલા હશે. આપણે સરખું લેવાનું છે. જો 500 ગ્રામ લીંબુ હોય તો 500 ગ્રામ ગોળ લેવાનો છે. અને જો તમારે વધારે ગળ્યું કરવું હોય તો તમે વધારે નાખી શકો છો, પણ તમારે ઓછું નથી કરવાનું. 500 ગ્રામ લીંબુ હોય તો 500 ગ્રામ ગોળ તો તમારે કમ્પલસરી લેવાનું જ છે. એ રીતે આપણે અથાણું બનાવવાનું છે. તો એના માટે મેં અહીંયા આ જે તૈયાર મસાલો આવે પેકેટનો એ લીધો છે. તો આપણે પેકેટ તોડી લઈએ. હું હંમેશા તૈયાર મસાલા જ વાપરું છું. સરસ આવે છે. અથાણા બગડતા પણ નથી. વરસમાં આખા વરસ સુધી એવા ને એવા રહે છે. અને જો આપણે ઘરે મસાલો બનાવવો હોય તો પણ બનાવી શકીએ, પણ આપણાને આસાની રહે છે બનાવવામાં. અને જો નવા કોઈ બનાવતા હોય તો મસાલા જેને ના બનાવતા આવડતું હોય અથાણું, એ પણ બનાવી શકે છે આ તૈયાર મસાલો લાવીને. જોઈ શકો છો, આ 100 ગ્રામ મસાલો છે. મારે 100 ગ્રામ નહીં જોઈએ, આમાંથી હું અડધો જ વાપરીશ. અડધો આપણે એરટાઈટ આરવી બંધ કરીને આપણે રાખી શકીએ છીએ. આપણે દાળ શાકમાં વાપરીએ તો પણ સરસ બને છે દાળ શાક. આ ધાણાનો મસાલો તમે દાળ શાકમાં પણ વાપરી શકો છો. જોઈ શકો છો, આ એકદમ સરસ આવે છે. આ મસાલો એકદમ ફ્રેશ હોય છે અને સુગંધ પણ આખા ઘરમાં આવી રહી છે. એવો મસાલો આવે છે. આ સારો આવે છે, તૈયાર મસાલો આવે પણ. ચાલો હવે આપણે ગોળને વગાડવાનું છે. તો ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું. અને આ કઢાઈ મૂકી દીધી છે. બને ત્યાં સુધી આપણે સ્ટીલની કઢાઈ લેવાની છે, કેમ કે અથાણું આપણે સ્ટીલની કઢાઈમાં સારું રહે છે. જો એલ્યુમિનિયમની લઈએ તો એમાં પછી બાસ આવતી હોય છે. તો અહીંયા મેં થોડુંક પાણી લઈ લીધું છે. તમે વિચારતા હશો કે અથાણામાં તો વળી પાણી નખાય, પણ ખરેખર તમે આ રીતે એક વખત જરૂરથી બનાવજો. તમારું અથાણું નહીં બગડે. આપણે ગોળ ઓગાળવા પૂરતું જ પાણી નાખ્યું છે. તે આપણે આમાં કોઈ તેલનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે ગોળને વગાડવાનો છે. પાણી બધું આપણે ગોળ વગાડશું એટલે પાણી બળી જશે અને આ અથાણું એકદમ ખાટું મીઠું એકદમ ટેસ્ટી એવું બનશે. અને હંમેશા લીંબુ આથેલા હોય તો જરાય આપણાને લીંબુનું અથાણું કડવું નથી લાગતું. ડાયરેક્ટ ક્યારેય નહીં બનાવવાનું. જેમ આપણે કેરી આથીને બનાવીએ એમ લીંબુ પણ આથવા જરૂરી છે. આપણો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે અને ગેસની ફ્લેમ વધારે જ રાખવાની છે, કારણ કે આપણે એમાં પાણી નાખ્યું છે એટલે કોઈ બળવાની આપણાને બીક નથી. એટલા માટે આપણે ગેસની ફ્લેમ વધારે રાખીને ગોળને ઓગાળી લેવાનો છે. તમે જોઈ શકો છો બધું આપણું અંદર ગોળ ઓગળી ગયો છે. અને આપણે આને આપણે પાણી નાખ્યું છે એ પાણીનો ભાગ ના રહે ત્યાં સુધી આપણે આ ગોળને થવા દેવાનો છે. પાણીનો ભાગ ના રહેવો જોઈએ, નહીંતર આપણું અથાણું બગડી જશે. એટલા માટે. અને આ અથાણું તમે 12 મહિના સુધી પણ રાખશો તો પણ નહીં બગડે, પણ 12 મહિના તમારા ઘરમાં રહેશે જ નહીં, કેમ કે એટલું બધું ટેસ્ટી બને છે કે બધા ઝટપટ ખાઈ જશે. આપણો પાણીનો ભાગ બધો બળી ગયો એવું લાગે છે. તમે જોઈ શકો છો સાઈડમાં આ રીતે ગોળ ઘાટો થઈ જાય એટલા માટે આપણે આ ગોળ ઘાટું થઈ જાય એટલે આપણાને તમે જોઈ શકો છો પાણીનો ભાગ લાગતો નથી. એટલે આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે. અને હવે આને આપણે એકદમ ઠંડુ કરવાનું છે. એકદમ ઠંડુ થાય પછી જ આપણે આમાં મસાલા નાખવાના છે, નહીંતર આપણા મસાલા બળી જશે. તમે પંખે રાખી શકો છો કે જેથી સરસ ઠરી જાય. આપણે આને પંખે રાખીશું. આપણો ગોળ સરસ ઠંડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો હલકો એકદમ હતપ લગી થોડો થોડો
ગરમ છે, વધારે ગરમ નથી. જેવો તેવો આપણે ખાલી આપણે કહી શકીએ કે થોડો થોડો ગરમ છે, એવો વધારે ગરમ નહીં રાખવાનું. સરસ ઠંડુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે આપણો મસાલો છે એ આમાં નાખવાનો છે. આપણા મસાલાનું પેકેટ 100 ગ્રામનું હતું, એટલે આપણે 50 ગ્રામ જેવો મસાલો આમાં નાખ્યો છે. બધું સરસ ભેળવી લેવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણો મસાલો બન્યો છે. આ અથાણું તમે એક વખત બનાવશો એટલે તમે વારંવાર બનાવશો એવું અથાણું બને છે. અને હવે આપણે આ લીંબુ નાખવાના છે. લીંબુને કંઈ આપણે સૂકવવાની જરૂર નથી. આથેલા હોય એટલે આપણે આ રીતે જીમનામાં જ આપણે આમાં નાખી દેવાના છે. લીંબુ સાથે આપણે મસાલાને સરસ ભેળવી લેવાનો છે. આપણે ગોળને વઘારવાનું એક જ કારણ કે આપણે તરત ખાઈ શકીએ. આમ તો આપણે કાતરીને પણ નાખી શકીએ લીંબુ. ગોળ પણ એ ઓગળતા વાર લાગે છે, અને આપણે આ ઓગાળેલો હોય તો ફટાફટ બની જાય છે આપણું અથાણું. અને આ અથાણાનો ફાયદો એક તો તમે તરત જ ખાઈ શકો છો બનાવીને તરત જ. અને જેમ જૂનું થાય એમ તો અથાણાનો સ્વાદ વધતો જ હોય છે. આ રીતે બધું સરસ આપણે ભેળવી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. અને અથાણામાં આપણે આ લીંબુ નાખ્યા પછી ચવડ પણ નથી થતા આ રીતે આપણે આથેલા હોય એટલે. અને જો આપણે આથા વગર લીંબુ બનાવીએ તો એ અંદર જઈને ચવડ પણ અથાણામાં થઈ જતા હોય છે. પણ તમારે આ રીતે બનાવશો તો તમારે એ પ્રોબ્લેમ પણ નહીં આવે. લીંબુ તમારા ચવડ પણ નહીં થાય, એ એવા ને એવા જ સોફ્ટ રહેશે. એ બધું સરસ આપણે ભેળવી લીધું છે. તૈયાર છે આપણું ખાટું મીઠું લીંબુનું અથાણું, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને રોટલી કે પરાઠા કે થેપલા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ રીતે લીંબુનું અથાણું જરૂરથી બનાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.